વસંત પંચમીના સ્નાન બાદ પ્રયાગરાજમાં શ્રદ્ધાળુઓનો ઉમટ્યો સહેલાબ. વારાણસી, મિર્ઝાપુર, લખનઉ અને રીવા હાઈવે ઉપર 7 એન્ટ્રી પોઈન્ટ પર વાહનોની લાંબી કતાર. 20 કિલોમીટર સુધી ફસાયા વાહનો. પ્રયાગરાજના તમામ સ્ટેશન બંધ હોવાની માહિતી અફવાઓ. સમગ્ર મામલે રાજકોટ ડીઆરએમ અશ્વિની કુમારે આપ્યું નિવેદન. અફવા પર લોકોને ધ્યાન ન આપવાની આપી સલાહ. પ્રયાગરાજના 8 સ્ટેશન ચાલુ. 130 ટ્રેનોનું આજે સંચાલન થયું. જાહેર મંચ પરથી મતદારોને ધમકી આપતો વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલનો વિડીયો થયો વાયરલ. ભાજપના 4 ઉમેદવારોને જીતાડશો તો એકે મકાન નહીં તૂટવા દે. જો દગો કરશો તો મકાન તોડી પાડીશું. ભાજપને મત આપશો તો મકાનો બચી જશે તેવી પણ વાયરલ વિડીયોમાં કરી વાત. વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહનો દાવો. આવનારા સમયમાં કરજણની મહમ્મદનગરીને બનાવાશે રામનગરી. આ વિસ્તારમાં ચાલતા ગેરકાયદે ધમધમતા દારૂ અને જુગારના અડ્ડાનું બંધ કરવાનું પણ આપ્યું વચન. આ સાથે ભાજપના બળવાખોર મોહમ્મદ યુસુફ ઘાંચી પર પણ કર્યા આકરા પ્રહાર. ભાજપના સતીશ પટેલ અને વિજય શાહ પર મોહમ્મદ સિંધીનો પલટવાર. મતદારો પાર્ટી નહીં પણ વ્યક્તિને જોઈને આપે છે મત. તેમની આખી પેનલ જીતશે તેવો પણ કર્યો દાવો. કરજણની જનતા ભાજપને આપશે જવાબ. પંચમહાલના કાલોલમાં ભાજપે 8 સભ્યોને કર્યા સસ્પેન્ડ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા કરાયા સસ્પેન્ડ. ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી કરતા સસ્પેન્ડ કરાયા. કાલોલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કિરીટ પટેલ સહિત 8ને કરાયા સસ્પેન્ડ. મહેસાણાના વડનગરમાં ભાજપના મેન્ડેટનો અનાદર કરી અપક્ષ ઉમેદવારી કરનાર 3 સક્રિય સભ્ય સસ્પેન્ડ. વોર્ડ નંબર 7ના રામચંદ્ર મહારાજ, વોર્ડ નંબર 4ના ઉષા પટેલ અને વોર્ડ નંબર 5ના ઉદાજી ઠાકોરે નોંધાવી હતી અપક્ષ ઉમેદવારી. જિલ્લા ભાજપે 3ને કર્યા સસ્પેન્ડ. મહેસાણાના ખેરાલુમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ભાજપની બળવાખોરો સામે કાર્યવાહી. તાલુકા પંચાયતના પ્રમુખના પતિ ભૂપતજી ઠાકોર અને કાનાજી ઠાકોરને કરાયા સસ્પેન્ડ. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવાને કારણે બંનેને સસ્પેન્ડ કરાયા. બળવાખોરો સામે ભાજપની લાલ આંખ. નવસારી જિલ્લા ભાજપ પ્રમુખે 6 પૂર્વ નગરસેવક અને સંગઠનના 2 આગેવાનને ફટકારી કારણદર્શક નોટિસ. લેખિતમાં જવાબ રજૂ કરવાના નિર્દેશ. ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવતા કરાઈ કાર્યવાહી. સોડા કોલ્ડ ડ્રિંક્સની દુકાન નજીકથી મળેલી ખાલી બોટલ મોકલાઈ એફએસએલની તપાસ માટે. 3 મૃતકના બ્લડ સેમ્પલની સાથે માનવ અંગના પણ લેવામાં આવ્યા સેમ્પલ. એફએસએલના રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ આવશે સામે. મૃતક રવિન્દ્ર રાઠોડના પરિવારનો દાવો. નડિયાદના જવાહરનગર વિસ્તારમાં 3 થી 4 સ્થળે વેચાય છે દારૂ. મોતનું સાચું કારણ હજી સુધી જાણી શકાયું નથી. મૃતક રવિન્દ્ર રાઠોડને દારૂ પીવાની હતી આદત. વડોદરાના રાવપુરામાં દારૂની મહેફિલ પર પોલીસે પાડ્યા દરોડા. પોલીસે 11 નશેડીઓની કરી ધરપકડ. પોલીસે તમામને ઝડપી કાયદેસરની કરી કાર્યવાહી. દ્વારકાના ભાણવડના બરડા ડુંગરમાં દેશી દારૂના અડ્ડા પર પોલીસની તવાઈ. ભાણવડ પોલીસે ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર પાડ્યા દરોડા. દેશી દારૂ બનાવવાનો 1600 લીટર આથો કરાયો કબજે. સરકારી વાહન લઈને પ્રયાગરાજ કુંભ મેળામાં પહોંચ્યા રાજકોટના મેયર નૈનાબેન, જેને લઈને સર્જાયો વિવાદ. મંગળવારે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ થવાનું છે મહાનગરપાલિકાનું બજેટ. છતાં રાજકોટના મેયર આ બેઠકમાં રહેશે ગેરહાજર. સરકારી વાહનમાં કુંભની યાત્રા કરનાર રાજકોટના મેયર પર વિપક્ષ નેતા વશરામ સાગઠિયાના પ્રહાર. મેયર મેડમ પ્રતિ કિલોમીટર માત્ર 2 રૂપિયા ચૂકવીને પહોંચ્યા પ્રયાગરાજ. મહાનગરપાલિકાના શાસકો પ્રજાના પૈસે અગ્નિકાંડના પાપ ધોવા માટે ગયા હોવાનો લગાવ્યો આરોપ. જૂનાગઢના ફાદરી ગામનું તોરણિયા હનુમાન મંદિરમાંથી સાધુ સાધ્વીને સેવા સંચાલનમાંથી કરાયા દૂર. સાધુ સાધ્વી મંદિરમાં રહી સંસારિક જીવન જીવતા હોવાનો આરોપ. મંદિરે આવતા ભાવિકો સાથે અયોગ્ય વર્તન કરતા હોવાનો દાવો. ગ્રામજનોએ બંનેને કાઢી રૂમમાં સામાન કર્યો ચેક. કેટલીક વાંધાજનક વસ્તુઓ પણ મળી આવી. જૂનાગઢના ફાદરી ગામનું તોરણિયા હનુમાન મંદિરમાંથી સાધુ સાધ્વીને સેવા સંચાલનમાંથી કરાયા દૂર. સાધુ સાધ્વી મંદિરમાં રહી સંસારિક જીવન જીવતા હોવાનો આરોપ. મંદિરે આવતા ભાવિકો સાથે અયોગ્ય વર્તન કરતા હોવાનો દાવો. ગ્રામજનોએ બંનેને કાઢી રૂમમાં સામાન કર્યો ચેક. કેટલીક વાંધાજનક વસ્તુઓ પણ મળી આવી. કચ્છના તત્કાલીન એસપી કુલદીપ શર્માને 3 મહિનાની સજા. વર્ષ 1984માં નોંધાયેલા કેસમાં ભુજ કોર્ટે સંભળાવ્યો ચુકાદો. કુલદીપ શર્મા અને ગિરીશ વસાવડાને 3 માસની સજા. કચ્છના કોંગ્રેસ અગ્રણી ઇલ્ભા શેઠને માર મારી અપમાનિત કરાયાની થઈ હતી ફરિયાદ.
ગાંધીધામમાં ગેરકાયદે બાંધકામો ઉપર ફરી વળ્યું બુલડોઝર. વહેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કરાઈ કામગીરી. આદિપુર ગાંધીધામ વચ્ચે કાચા પાકા દબાણો કરાયા દૂર. અનેક નોટિસ છતાં દબાણો દૂર ન થતા કરાઈ કાર્યવાહી. બનાસકાંઠામાં ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી. કાંકરેજના દુધાસણ નદીમાં રેતીનું ખનન કરતા હિટાચી મશીન અને 7 ડમ્પરો કર્યા જપ્ત. 2,40,00,000નો મુદ્દામાલ જપ્ત કરી હાથ ધરાઈ કાર્યવાહી. સાંસદ મયંક નાયકે CSR બાબતે પૂછ્યો સવાલ. CSR ફંડ ફાળવણીના નિયમ અને ફાળવણીની પ્રક્રિયા અંગે પણ પૂછ્યો સવાલ. પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ આપ્યો જવાબ. અમરેલીના સાવરકુંડલામાં ખુલ્લી ગટરના કારણે નાગરિકો પરેશાન. અમરેલી રોડ ઉપર ગટરની કુંડીઓ પર ઢાંકણા પણ નહીં. અનેક અકસ્માતની ઘટનાઓ છતાં પ્રશાસન કોઈ કાર્યવાહી ન કરતું હોવાથી સ્થાનિકોમાં રોષ. પોરબંદરમાં બાલુબા કન્યા વિદ્યાલય પાસે આવેલી ગટરના કારણે વિદ્યાર્થીઓને હાલાકી. વરસાદી પાણીના નિકાલ માટે ખોલવામાં આવેલી ગટરના કારણે શાળાનો મેઇન ગેટ રખાયો છે બંધ. હજુ સુધી ગટર બંધ ન કરાઈ હોવાથી વિદ્યાર્થીઓના અભ્યાસને માઠી અસર. બોટાદ શહેરમાં રસ્તાઓ બિસ્માર હોવાથી વાહન ચાલકોને હાલાકી. રસ્તો ખખડધજ હોવાથી વારંવાર નાના મોટા સર્જાય છે અકસ્માત. રસ્તા પર સફાઈની કામગીરી ન કરાતા ઠેર ઠેર ગંદકી જોવા મળી. બિસ્માર રસ્તાઓનું સમારકામ કરી ગંદકી દૂર કરવામાં આવે તેવી ઉચ્ચારી માંગ. બનાસકાંઠાના પાલનપુરના ઢાળવાસ નાની બજાર સહિતના રસ્તાઓ પર ખુલ્લી ગટરોથી સ્થાનિકો પરેશાન. વારંવાર રજૂઆત કરવા છતાંય પાલિકા નથી કરતી કામગીરી. શાળાના બાળકોના સ્વાસ્થ્ય પર પણ પડી રહી છે અસર. મુશ્કેલીને લઈ સ્થાનિકોમાં જોવા મળ્યો રોષ. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર પડી તિરાડો. કરોડ રૂપિયાના ખર્ચે બનાવાયેલા હાઈવેની કામગીરી પર ઉઠ્યા સવાલ. નબળી ગુણવત્તાવાળું કામ કર્યું હોવાની ઉઠી ફરિયાદ. હાઈવેનું 50% કાર્ય પૂર્ણ થયા બાદ વસૂલાઈ રહ્યો છે ટોલ. ગીર સોમનાથના વેરાવળમાં માછીમારોની હાલત બની કફોડી. માછીમારોની સિઝન છતાં બંદરની જેટી પર મોટી સંખ્યામાં લાંગરી દેવાય છે ફિશિંગ બોટ. પૂરતી માછલી ન મળતી હોવાથી ડીઝલના ભાવ વધુ હોવા સહિતના પ્રશ્નોના કારણે માછીમારો અન્ય વ્યવસાય તરફ વળ્યા. અમદાવાદના સાણંદમાં EWS આવાસ યોજનાને લઈને વિવાદ. ડ્રોમાં મકાનની ફાળવણી બાદ મકાન કેન્સલ થયાનો મેસેજ આવ્યાનો દાવો. લાભાર્થીઓએ ઓડાની કચેરીએ જઈને હોબાળો મચાવ્યો. ડોક્યુમેન્ટના નામે મકાન કેન્સલ કર્યાનો લાભાર્થીઓનો આરોપ. જામનગરની જીજી હોસ્પિટલમાં શ્વાનના આંટાફેરા અને આરામ ફરમાવતું વિડીયો વાયરલ. હોસ્પિટલની લોબી અને દર્દીઓની આસપાસ રખડતા શ્વાન લટાર મારતા હોય તેવા દ્રશ્યો આવ્યા સામે. જોકે વાયરલ વિડીયોને લઈને હોસ્પિટલ પ્રશાસને ગોળ ગોળ નિવેદન આપી સ્વ બચાવનો કર્યો પ્રયાસ. રાજકોટ મહાનગરપાલિકાના બજેટમાં મ્યુનિસિપલ કમિશનરે સૂચવેલો કર બોજ કરાશે રદ. ડ્રાફ્ટ બજેટમાં ગાર્બેજ કલેક્શનમાં સૂચવવામાં આવ્યો હતો તોતિંગ વધારો. રાજકોટ વાસીઓ પર નવો કરબોજ નહીં પડવા દઈએ તેવી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કરી વાત. વડોદરા શહેરમાં ઠેકઠેકાણે ખોદી નખાયા રસ્તા. ડ્રેનેજ, પાણી, વીજ લાઇન માટે અનેક રસ્તા ખોદાયા. અકોટા વિસ્તારમાં ડ્રેનેજ લાઇન માટે આખો રોડ ખોદી નાખ્યો. કલાલી બ્રિજને 1.5-2 મહિનાથી બંધ કરી તેના સમારકામની કામગીરી શરૂ કરાતા વાહન ચાલકોને હાલાકી. વિકાસ કાર્યો માટે કામગીરી જરૂરી હોવાની ડેપ્યુટી મેયરે કરી વાત. અમદાવાદના મણિનગર વિસ્તારમાં બની રોડ બેસી જવાની ઘટના. જશોદાનગર વિસ્તારમાં રાજ ચેમ્બર પાસે પડ્યો ભૂવો. ભૂવાની આસપાસ બેરિકેડ મૂકવામાં પણ મહાનગરપાલિકાની નિરસતા. સ્થાનિકોએ આડશ મૂકી કરી કામ ચલાવ વ્યવસ્થા. સુરતના તાપી નદીમાં ઠેર ઠેર જોવા મળ્યા ગંદકીના ઢગલા. નદીમાં છવાઈ જળકુંભીની ચાદર. તાપી નદીના શુદ્ધિકરણ પાછળ લાખો રૂપિયાનું બજેટ ખર્ચવા છતાં નદીની હાલત દયનીય. હિટ એન્ડ રન કેસના આરોપી કીર્તન ડાખરાનું કાઢવામાં આવ્યું સરઘસ. ઘટના સ્થળે લઈ જઈને નોંધવામાં આવ્યું પંચનામું. સુરતના વાલક બ્રિજ ઉપર બેફામ કાર ચલાવી 6 લોકોને લીધા હતા અડફેટે. 2 સગા ભાઈઓના થયા હતા મોત. આરોપીને કાયદાનો પાઠ ભણાવાયો સુરતમાં. કાઢવામાં આવ્યું સરઘસ અને જાહેરમાં મંગાવાઈ માફી. બિલાલ શેખ પર હત્યાની કોશિશનો આરોપ. નજીવી બાબતમાં બોલાચાલી બાદ આરોપીએ ફરિયાદી પર કર્યો હતો જીવલેણ હુમલો. હત્યાના કેસમાં સંડોવાયેલા 4 શખ્સોનું કાઢવામાં આવ્યું સરઘસ. ઘટના સ્થળે લઈ જઈને કરાઈ તપાસ. સુરતના ડિંડોલીમાં હત્યા કરનાર 4 આરોપીઓની કરાઈ ધરપકડ. ભાઈની હત્યાનો બદલો લેવા માટે આરોપીઓએ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હોવાનો દાવો.
ડાંગના સાપુતારામાં લેકવ્યુ હોટલમાં 4.5 લાખથી વધુની કિંમતની થઈ ચોરી. હોટલમાં લગ્ન પ્રસંગનું કરાયું હતું આયોજન. સોના, ચાંદી, ફોન, રોકડ સહિતની ચીજ વસ્તુઓની ચોરી કરી તસ્કરો ફરાર. પોલીસે ફરિયાદના આધારે શરૂ કરી તપાસ. સુરેન્દ્રનગરના સાયલામાં લગ્નના મુદ્દે થયેલી સામાન્ય બોલાચાલીમાં હત્યા થઈ. હોળી ધાર વિસ્તારમાં 5 શખ્સોએ હિંમત પંડ્યાની કરી હત્યા. ભત્રીજીના લગ્ન સારી રીતે કરાતા હત્યાનો બન્યો બનાવ. પોલીસે 3 આરોપીની કરી ધરપકડ. અન્ય આરોપીઓ પોલીસ પકડથી દૂર. અમદાવાદના સાણંદ તાલુકામાં લાગી આગ. રૂપા એસ્ટેટમાં આવેલા ગોડાઉનમાં સોલવન્ટનો જથ્થો હોવાથી આગ પ્રસરી. આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા. 9 જેટલી ફાયર ફાઈટરની ટીમોએ ઘટના સ્થળે પહોંચી હાથ ધરી કાર્યવાહી. ખેડામાં પોક્સોના આરોપીને સેશન્સ કોર્ટે 20 વર્ષની ફટકારી સજા. પરિણીત આરોપી કિશન પરમાર સગીરાને અલગ અલગ જગ્યાએ લઈ જઈ આચર્યું હતું દુષ્કર્મ. લગ્નની લાલચે ભગાડી જઈ આચર્યું દુષ્કર્મ. વડોદરાના બોડેલી રોડ ઉપર બેફામ કારની અડફેટે 2 યુવકોના નિપજ્યા મોત. અકોટા દર નજીક બની દુર્ઘટના. અકસ્માત સર્જી કાર ચાલક થયો ફરાર. પોલીસે કાર ચાલકને પકડવા હાથ ધરી તપાસ. સુરતમાં રિક્ષામાં ચોરીની ઘટનાને અંજામ આપતા આરોપીઓની ધરપકડ. એસઓજી પોલીસે જાવેદ સલીમ શેખની કરી ધરપકડ. અન્ય શખ્સો સાથે મળી રિક્ષામાં પેસેન્જરને બેસાડી નજર ચૂકવી કરતો હતો ચોરી. પોલીસે ગુનો નોંધી હાથ ધરી વધુ તપાસ. કોન્ટ્રાક્ટરની આત્મહત્યાના કેસમાં 5 આરોપીઓની ધરપકડ. રાજકોટમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળીને અલ્પેશ સાકરિયાએ ગટગટાવી હતી ઝેરી દવા. મૃતકે આત્મહત્યા કરતા પહેલા વિડીયો બનાવીને મોકલ્યો હતો બહેનો અને સગા સંબંધીને. સુસાઇડ નોટ પણ પોલીસે કરી હતી કબજે. અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયેલી ફ્લાઇટને મળી ધમકી. મુસાફરો નીકળ્યા બાદ એરલાઇન્સ સ્ટાફને મળ્યો ધમકીભર્યો પત્ર. ફ્લાઇટમાં બોમ્બ હોવાનો પત્રમાં ઉલ્લેખ. ધમકીભર્યા પત્રના આધારે પોલીસે શરૂ કરી તપાસ. તપાસના અંતે કોઈ વાંધાજનક વસ્તુ ન મળી આવતા રાહત. ગોઝારા માર્ગ અકસ્માતમાં પતિ પત્નીના મોત. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ઓવર સ્પીડમાં ચાલતી કારના ચાલકે આઈસરને મારી ટક્કર. ઘટના સ્થળે જ પતિ પત્નીનું મોત. 2 બાળકોનો આબાદ બચાવ. મીઠાઈની દુકાનમાં ચોરી થઈ વડોદરામાં. ગોત્રી વિસ્તારમાં સાંઈ સંતોષ કોમ્પ્લેક્સમાં આવેલી ઉમા સ્વીટમાં 1 લાખની રોકડની ચોરી કરી તસ્કરો ફરાર. તસ્કરે દુકાનમાંથી સમોસા, રસગુલ્લા અને લસ્સી, કાજુ કતરી, ચવાણા અને પાપડીના પેકેટની કરી ચોરી. આણંદ શહેરના રોયલ સિટી માર્ગની એક સોસાયટીમાં જૂથ અથડામણ. 2 ટોળા વચ્ચે બબાલ થયા બાદ થયો પથ્થરમારો. ટાઉન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી સ્થિતિ કાબૂમાં લીધી. બનાસકાંઠામાં લકી ડ્રોના નામે ચાલતા વેપલામાં નોંધાઈ વધુ એક ફરિયાદ. ડ્રોમાં લાગેલું વોશિંગ મશીન ન અપાતા નોંધાઈ ફરિયાદ. ધાનેરાના 4 શખ્સ વિરુદ્ધ મંડારામાં નોંધાઈ ફરિયાદ. વજન સંધ્યાની આડમાં રામાધણી લકી ડ્રોનું કરાયું હતું આયોજન. સુરેન્દ્રનગરમાં ઝડપાઈ ખનીજ ચોરી. કાર્બોસેલનો જથ્થો, ટ્રેક્ટર, લોખંડના પાઇપ સહિત 8 લાખનો મુદ્દામાલ કરાયો જપ્ત. ખનીજ માફિયાઓ સામે કાર્યવાહીને લઈને પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ. પ્રેમિકાને ઇમ્પ્રેસ કરવા અમદાવાદના કાંકરિયામાં વાઘના પાંજરા પર ચડેલા યુવકની પોલીસે કરી ધરપકડ. પ્રેમિકા સાથે વિડીયો કોલમાં વાત કરતી વખતે અરુણકુમાર પાસવાન પાંજરામાં આવેલા વૃક્ષ પર ચડી ગયો. પાંજરામાંથી બહાર આવતા જ સ્ટાફે પકડીને કર્યો પોલીસને હવાલે. અમદાવાદ સહિત રાજ્યભરમાં આજે તમામ આરટીઓ કચેરીનું કામકાજ ઠપ. તમામ ટેકનિકલ ઓફિસર દ્વારા સમૂહ લોગિન ન કરી અને પોતાની માંગ કરાઈ રજૂ. પડતર માગણીઓનો ઉકેલ ન આવતા કર્મચારીઓ નારાજ. હાથમાં બેનરો સાથે આરટીઓ કર્મચારીઓએ નોંધાવ્યો વિરોધ. સુરતમાં આરટીઓના ટેકનિકલ ઓફિસર એસોસિએશનનું આંદોલન. પડતર પ્રશ્નનું નિરાકરણ ન આવતા આંદોલનના કર્યા મંડાણ. કર્મચારીઓએ કચેરીમાં લોગિન નહીં કરી નોંધાવ્યો વિરોધ. જો માંગણી ન સ્વીકારાય તો આરટીઓ ઇન્સ્પેક્ટર પણ આંદોલનમાં જોડાશે. જો માંગ ન સ્વીકારાય તો કાલથી માસ સીએલ પર ઉતરવાની ચીમકી. વડોદરામાં આરટીઓના ઓફિસર્સ એસોસિએશનની હડતાળ. આરટીઓના 29 અધિકારીઓનું સરકારને અલ્ટિમેટમ. લોગિન ન કરી દર્શાવ્યો વિરોધ. પડતર માંગ નહીં સ્વીકારાય તો આવનારા દિવસમાં ઉગ્ર આંદોલનની ઉચ્ચારી ચીમકી. બનાસકાંઠા આરટીઓ કર્મચારીઓની હડતાળ યથાવત. 6 દિવસથી પોતાની માંગણીને લઈ ઉતર્યા છે હડતાળ પર. આરટીઓ કર્મચારીઓએ આજે લોગિન ન કર્યું. આવતીકાલે જશે માસ સીએલ પર. માંગણી નહીં સંતોષાય તો આવનારા દિવસમાં ઉગ્ર વિરોધની ઉચ્ચારી ચીમકી. વડોદરાના શિનોરમાં 16મી ફેબ્રુઆરીએ સાદલીબેની બેઠક માટે યોજાશે ચૂંટણી. ચૂંટણી આયોગની ટીમે જાણકારી અને નિદર્શન માટે ગ્રામ પંચાયતમાં મૂક્યું ઈવીએમ. મતદાતાઓએ નિદર્શન માટે મુકાયેલા મશીનમાં મત આપી કરી ચકાસણી.
જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદારોને આકર્ષવા કોંગ્રેસનો નવતર પ્રયોગ. વોર્ડ નંબર 4 અને 6 ના ઉમેદવારોએ રહેવાસીઓ સામે જાહેર કર્યું સોગંદનામું. જે ફોન નંબર જાહેર કરાયા છે તેને 5 વર્ષ ન બદલવાનો ઉલ્લેખ. ફોન નંબર હંમેશા ચાલુ રહેશે તેવો ઉલ્લેખ. જનતા ફોન કરે ત્યારે ફોન ઉપાડવાની આપી ખાતરી. હારીશું તો પણ લોકોના પ્રશ્ને લડતા રહેવાની આપી ખાતરી. જૂનાગઢમાં આમ આદમી પાર્ટીને ઝટકો. વોર્ડ નંબર 11 ના આપના ઉમેદવાર અનિલ કાછડિયા જોડાયા ભાજપમાં. શહેર ભાજપના હોદ્દેદારોની હાજરીમાં ધારણ કર્યો ભાજપનો ખેસ. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી 12 ફેબ્રુઆરીના રોજ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે યોજાશે મેચ. પોલીસ કમિશનરે જાહેરનામું કર્યું પ્રસિદ્ધ. જનપથથી સ્ટેડિયમ થઈ અને મોટેરા ગામ જતો રસ્તો સવારે 9 વાગ્યાથી વાહન વ્યવહાર માટે બંધ. તપોવન સર્કલથી ONGC 4 રસ્તા, પાવર હાઉસ 4 રસ્તા પર ટ્રાફિક ડાયવર્ટ કરાયું. આગામી 15મી ફેબ્રુઆરી ગૃહમંત્રી અમિત શાહ આવશે જૂનાગઢ. વિસાવદર નજીક ચાપરડામાં બ્રહ્માનંદ વિદ્યાધામ મંદિરનું કરશે ખાતમુહૂર્ત. સૈનિક શાળા, અતિથિ ભવન સહિતનું કરશે લોકાર્પણ. આવતીકાલથી અમદાવાદમાં હેલ્મેટના નિયમની કરાવાશે ચુસ્ત અમલવારી. દરેક સરકારી કચેરી બહાર તૈનાત રહેશે ટ્રાફિક પોલીસની ટુકડી. રાજ્ય પોલીસ વડાએ તૈયાર કર્યો એક્શન પ્લાન. જૂનાગઢની વિવેકાનંદ સ્કૂલમાં ઈવીએમ મશીનની ચકાસણી પ્રક્રિયા હાથ ધરાઈ. સ્ટ્રોંગ રૂમમાં ઉમેદવારોની હાજરીમાં ઈવીએમ મશીનની કરાઈ ચકાસણી. ઉમેદવારોએ પણ ઈવીએમ ચકાસણી કરી સંતોષ કર્યો વ્યક્ત. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર પ્રાકૃતિક ફાર્મર માર્કેટ અને મિલેટ મહોત્સવનું કરાયું આયોજન. 1000 ખેડૂતો અને 50,000 મુલાકાતીઓ એક પ્લેટફોર્મ પર લાવવાનું આયોજન. પારંપરિક અને નવીન ખાદ્ય પદાર્થો કરાયા છે રજૂ. કચ્છના વાગડમાં 3.1ની તીવ્રતાનો અનુભવાયો ભૂકંપનો આંચકો. રાત્રે 2:46 ભૂકંપનો આંચકો અનુભવાયો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાપરથી 7 કિલોમીટર સાઉથ વેસ્ટ દૂર નોંધાયું. સુરતમાં શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયની 382મી સાલગીરી નિમિત્તે યોજાયો કાર્યક્રમ. પાર્શ્વોત્સવના પાર્શ્વ મિલનમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી ઝૂમ્યા. જૈન સમાજના હજારો શ્રાવક પ્રભુ ભક્તિના રંગમાં રંગાયા. દાહોદના મુવાડા ગામમાં જેસીબી પર વરરાજાની જાન નીકળતા લોકોમાં કુતૂહલ. જેસીબી ફૂલોથી શણગારી વરરાજા માટે કરાયું તૈયાર. 3 થી 4 કિલોમીટર અંતર કાપીને 18 જેટલી ગાડીઓ લઈ જાનૈયાઓ લઈ અને પરણવા પહોંચ્યા. સિંહના આટાફેરા વધ્યા ગીર સોમનાથમાં. ઉના બાયપાસ પરના બ્રિજ નીચે જોવા મળી સિંહની લટાર. રસ્તા ઉપર સિંહ દેખાતા વાહન ચાલકો થયા ભયભીત. છેલ્લા એકાદ મહિનાથી સિંહના આટાફેરા વધતા સ્થાનિકોમાં ફફડાટ. ફરી એક વખત સોનાનો ભાવ પહોંચ્યો અત્યાર સુધીના સૌથી ઉચ્ચ સ્તરે. IBJA અનુસાર દેશના શરાફા બજારમાં પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ પહોંચ્યો 85,400 પર. 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સોનાના ભાવમાં ₹9,206નો ઉછાળો. પરીક્ષા પે ચર્ચામાં પ્રધાનમંત્રી મોદીનો વિદ્યાર્થીઓને બોધપાઠ. ટાઈમનું યોગ્ય મેનેજમેન્ટ શીખો, પોતાને કરો ચેલેન્જ, નાના પ્રયોગો કરો અને પોતાની જાતને કરો મોટિવેટ. પ્રધાનમંત્રી મોદીએ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ સાથે બોર્ડની પરીક્ષા વિશે કરી ચર્ચા. પ્રધાનમંત્રી મોદીની વાલીઓને સલાહ. માતા પિતા અને શિક્ષકોએ બાળકો પરનું દબાણ ઘટાડવું જોઈએ, વધારવું જોઈએ નહીં. બાળકની ઈચ્છાઓ અને ક્ષમતાઓને સમજવી જોઈએ. શિક્ષકોએ સકારાત્મક વાતાવરણનું કરવું જોઈએ નિર્માણ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ નિહાળવા અમદાવાદના વસ્ત્રાલમાં કરાઈ વ્યવસ્થા. ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ પબ્લિકના છાત્રો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો સંવાદ. કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા પણ રહ્યા હાજર. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગરમાં નિહાળ્યો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ. કડી સર્વે વિદ્યાલયમાં બાળકો સાથે બેસીને નિહાળ્યું કાર્યક્રમનું લાઈવ પ્રસારણ. પરીક્ષા પ્રેશર કે ટેન્શન નહીં, ઉત્સવ બનવી જોઈએ તેવો વ્યક્ત કર્યો મત.